થી બુલેટિનની શરૂઆત કરીએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકુંભમાં સંગમ સ્થળ પર સ્નાન કર્યું છે, આસ્થાની ડૂબકી લગાવી છે। આ ઉપરાંત સૂર્યદેવને જળ ચઢાવી નરેન્દ્ર મોદીએ અહીં આસ્થાની ડૂબકી લગાવી। ત્યારબાદ તેમણે સંગમ ઘાટ પર પૂજા આરતી પણ કરી હતી। પરંપરાગત પહેરવેશમાં તેમણે આરતી પૂજન કર્યું। વડાપ્રધાન મોદીનું સીએમ યોગીએ સ્વાગત કર્યું હતું। પીએમ મોદીએ મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યું છે। એરલ ઘાટથી એક વિશેષ હોડી મારફતે વડાપ્રધાન અહીં ઘાટ ખાતે પહોંચ્યા હતા, સંગમ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે આસ્થાની ડૂબકી લગાવી છે। આ ઉપરાંત તેમણે ત્યાં પૂજા આરતી પણ કરી હતી। મોટી સંખ્યામાં લોકો તેમને નિહાળવા માટે આસપાસ ઉભા પણ હતા। તેમની સાથે યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી પણ સાથે હતા અને એક વિશેષ પૂજા તેમના દ્વારા અહીં સંગમ તટે કરવામાં આવી છે। ત્રણ અલગ અલગ તસવીરો, એક તરફ વડાપ્રધાન પૂજા કરતા દેખાઈ રહ્યા છે, બીજી તરફ એ હોડીમાં સવાર થઈને એ ઘાટ એ સંગમ ખાતે પહોંચી રહ્યા હતા અને બીજી તરફ જે આસ્થાની ડૂબકી જેના માટે કરોડો શ્રદ્ધાળુઓ પણ મહાકુંભમાં પહોંચી રહ્યા છે તે લાહવો વડાપ્રધાન મોદી દ્વારા પણ લેવામાં આવ્યો છે। यतो यतः समीहसे ततो नो अभयं गुरु संडः कृष्णो द्यौः समवर्तता पद्भ्यां भूमर्देशः स्तोत्रान् तथा लोकान् कल्पयन्। ડીપીએસ હેલિપેડ થઈ પ્રયાગરાજ એરપોર્ટ વડાપ્રધાન પરત ફરવાના છે, પરંતુ તે પહેલાની આ તસવીરો પોતાનામાં ઘણું બધું કહી જાય છે। 144 વર્ષ બાદનો આ મહાકુંભ, જેનો જોરશોરથી પ્રચાર પણ એટલો જ કરવામાં આવ્યો અને પરિસ્થિતિ એ થઈ કે મોટી સંખ્યામાં લોકો મહાકુંભ ખાતે પહોંચી રહ્યા છે, જેનો શ્રેય ઉત્તર પ્રદેશ સરકાર, મોદી સરકારને પણ જાય છે। તેવામાં આ લાહવો લેવા માટે, આ ભવ્ય લાહવો લેવા માટે, એ આસ્થાની ડૂબકી લગાવવા માટે વડાપ્રધાન પોતે પણ અહીં પહોંચ્યા છે। વડાપ્રધાન જ્યારે એરલ ઘાટથી સંગમ તટ સુધી જઈ રહ્યા હતા તે સમયે હોડીમાં બિરાજમાન થઈ લોકોનું અભિવાદન તેઓ ઝીલી રહ્યા હતા। આસપાસ કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા તેની માહિતી પણ યોગી આદિત્યનાથ પ્રધાનમંત્રીને આપી રહ્યા હતા। એ સુંદર વ્યવસ્થાના વખાણ પણ પ્રધાનમંત્રીએ કર્યા। બીજી તરફ એ આરતીનો લાહવો, એ વિશેષ આરતીનો લાહવો પણ વડાપ્રધાને અહીં લીધો છે અને આસપાસ મોટી સંખ્યામાં લોકો તેમને નિહાળી રહ્યા છે અને આસ્થાની ડૂબકી લગાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ અને દેશનું કલ્યાણ થાય તેની કામના કરી છે। भूतोत इघवे नमः बाहुभ्यामुतते नमः जाते रुदर शिवा तनूरघोर पापकाशिनी तयानस्तन्वा सन्तमया गिरिसन्ताभिचाकसीः जामिखुङ्गिरिसन्तहस्ते बिभर्खस्तवे शिवाङ्गिरितरतां कुरुमा हि गुंसीः पुरुषं जगत शिवे नवचसा त्वागिरिसा च वदामसि यथा नः सर्वमिज्जगदा यच्मगुं सोमना